હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તમે પણ બધા મજામાં જશો. તો આજે આપણે ખોયાની સિલાઈ કેવી રીતે કરવી અને ઝાલર કેવી રીતે બનાવવી એ બધું શીખવાના છીએ. તો આપણે આ ખોયું છે ને આ નીચેનું તેનું અસ્તર છે. તો આપણે આવી જ રીતે આપણે એને જોડવાનું છે ખોયાને અસ્તર સાથે. તો એ જ રીતે આપણે પહેલા ફરતી સિલાઈ મારી દેવાની છે અને જોડ દેવા હાટું તો આપણે આ ફરતે સિલાઈ મારી દીધી છે. તો આપણે જે વચ્ચે આપણે અહીંયા સિલાઈ મારી દેવાની છે આવી રીતે ગોળ રાઉન્ડમાં. પછી આ સાઈડે પણ આપણે એવી સિલાઈ મારી દેવાની છે આવી જ રીતે. પછી આ બાજુ પણ આપણે સિલાઈ મારી દઈશું આવી જ રીતે. આવી જ રીતે સિલાઈ મારી દેવાની છે. તો કેમ કે મિત્રો આપણે આ કાપડ જે અલગ અલગ જે અસ્તર ને બધું આમ અલગ અલગ થઈ જાય તો આપણે આની ઉપર સિલાઈ મારી દઈએ તો એ અસ્તર સાથે જોઈન્ટ થઈ જાય. તો આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં સિલાઈ મારી દેવાની છે. તો આવી જ રીતે આપણે ગોળ રાઉન્ડમાં પણ સિલાઈ મારી ને અહીંયા પણ આપણે સિલાઈ મારી દીધી છે. તો હવે જે આપણે જેટલી ખૂણે ખૂણે આવે છે બુટ્ટા છે ભરતના તો એ પ્રમાણે આપણે સિલાઈ મારી દેવાની છે. આવી જ રીતે આપણે ન આવડતું હોય તો એવી રીતે સોકે કરી લાઇનિંગ કરી નાખવાનું છે આવી જ રીતે. મિત્રો આપણે બધે સિલાઈ મારી દીધી છે ફરતે ભરત પ્રમાણે સિલાઈ મારી છે. તો હવે જે આપણે આ કાપડ વધ્યું છે ને તેને કટિંગ કરી નાખવાનું છે. તો મિત્રો હવે આપણે આ ઝાલર જોડશું. તો અહીંયા રીતે આપણે અહીંયા જોડી દેવાનું છે.
આપણે બધે હાંધા જોડી દીધા છે. તો આપણે હવે આને એક સાઈડથી કોર આમ વટી લેવાની છે. તો આપણે એક સાઈડ તો કોર આવેલી જ છે, તો એક સાઈડ આપણે ઓટવાની રહેશે. તો આને આપણી રીતે આપણે ઓટવાની છે. તો આપણે આ ફરતી કોર ઓટી નાખી છે. જે આપણે આ ખોયું છે ને તેને આપણે આવી જ રીતે આપણે ઝાલરને લગાડવાની છે. સીધી જ રાખવાની છે, ઊંધી નહીં. ને ખોયાને આવી જ રીતે રાખવાનું છે. ખોયું સીધું ને આ ઝાલરે સીધી. તો આવી જ રીતે આપણે લગાડવાની છે. પછી આવી રીતે નાના નાના સીપટા લેતા જવાના છે, આવા નાના નાના. તો મિત્રો આપણે આ ઝાલર ને લગાડી દીધી છે. તો હવે આપણે એની ઉપર આપણે એક કોર બનાવવાની છે, આ જ રીતે બનાવવાની છે. તો આપણે આવા પટ્ટા જોડી દઈશું પહેલાં. તો આપણે આ પટ્ટા જોડી દીધેલા છે. હજી આપણે ખોયું છે તો તેને આપણે ઝાલર લગાડેલી છે. તો આ જ રીતે આપણે પટ્ટી એક જોડવાની છે. આવી જ રીતે આપણે એક પટ્ટી જોડવાની છે. ડબલ કરીને મૂકો તોય વાંધો નહીં, સિંગલ મૂકો તોય વાંધો નહીં. તો આપણે કરીને મૂકવાની છે. તો આજે આપણે ફરતી છે આ કોર મૂકવાની હતી તે આપણે મૂકી દીધી છે. તો હવે એને આવી જ રીતે આપણે વાવવાની છે. આવી રીતે આની ઉપર વાવવાની છે. આવી રીતે હવે આની ઉપર આપણે સિલાઈ મારવાની છે. આવી રીતે વાવી દેવાની. તો આપણે આ એક સિલાઈ મારી દીધી છે. તો એવી જ રીતે આપણે 3 સિલાઈ મારી દેવાની છે. 3 સિલાઈ મારી તો આપણે ખોયું થોડુંક સારું થાય, તૂટે નહીં જલ્દી એમ. તો મિત્રો આપણે આ 3 સિલાઈ અહીંયા જોડી દીધી છે, 1 2 ને 3. તો હવે આપણે અહીંયા નાકા બાકી છે. તો આપણે નાકા કેવી રીતે લગાડવા, કેવી રીતે બનાવવા એ શીખશું. આપણે આ નાકાની લંબાઈ આપણે 10 લીધેલી છે ને આ 4.5. તો આપણે એક વાર વાવી દીધું, તો બીજી વાર વાવી દઈશું. આ જે ખોયું છે ને તેને આવી રીતે આપણે નાકા ટાંકવાના છે.
આવી રીતે ગોઠવી દેવાનું છે. પછી આ ઝાલર છે તેને આ સાઈડ આમ ઊંચી લઈ લેવાની છે. આવી રીતે આપણે ટાંકી દેવાના છે નાકા. ચારે ચાર નાકા એવી જ રીતે ટાંકવાના છે. તો આપણે આ નાકા ટકાઈ જશે. તો પછી હવે છે ને આપણે અહીંયા એક દોરી બાંધવાનું, જે ઇસકો નાખવાની દોરી હોય ને તે દોરી બાંધવાનું આપણે અહીંયા નાકું નાનું એવું લગાડવાનું છે. નાનો એવો ટુકડો હોય ને તેમાંથી આપણે 4 ઇંચ કાપી લેવાનું છે. હવે આપણે આને ડબલ કરી નાખવાનું છે. પછી આની ઉપર આપણે સિલાઈ મારી દેવાની. તો આપણે અહીંયા હવે આવી જ રીતે નાકું ટાંકી દેવાનું છે. જે આપણે લંબાઈનો ભાગ હોય ને એ સાઈડ. ખોયું બની ગયું છે, તૈયાર થઈ ગયું છે. આ ખોયું તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા. મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટાટા.